નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 10.1 પૂર્ણ કરેલું, બરાબર? એમાં આપણે પરિમિતિના દાખલા શીખ્યા. હવે આપણે ક્ષેત્રફળ શીખવાનું છે, બરાબર? તો આપણે ક્ષેત્રફળ છે તે પાંચમામાં શીખી ગયા છે કે આ રીતે ચોરસ ખાના આપેલા હોય અને એમાં કોઈ પણ આકૃતિ હોય, જેટલી જગ્યા રોકે એ એટલા ચોરસ ખાના એનું ક્ષેત્રફળ થાય, બરાબર? તો આપણે ધોરણ 5 માં આ રીતે શીખ્યા હતા. તો જુઓ, આપણે ક્ષેત્રફળની પહેલા વ્યાખ્યા શું કીધી છે કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. તો જુઓ બાળકો, ધારો કે આ એક આકૃતિ હોય, બરાબર? આ આકૃતિ બંધ આકૃતિ આ જેટલો સપાટીનો ભાગ રોકે, જો આ આકૃતિ છે એની સીમા આટલી છે, બરાબર? તો આ અંદર છે એટલો ભાગ રોકે છે ને, તો આ ભાગ રોકે છે એ આ આકૃતિનું શું થશે? ક્ષેત્રફળ થશે, બરાબર? એવી જ રીતે આ ચોરસ જુઓ, તો આ ચોરસ છે એ પણ આ ચોરસની અંદર જેટલો ભાગ રોકાયેલો છે આ ચોરસ આકૃતિનું ક્ષેત્રફળ થાય, બરાબર? હવે જુઓ બાળકો, આપણે આ રીતે 5મા ધોરણમાં પણ શીખ્યા હતા. તો આપણે આ રીતે આકૃતિ આપેલી હોય તો માપ મેળવવું મુશ્કેલ છે. તો એના માટે શું હતું કે એક ચોરસ સેન્ટીમીટરના ખાના હોય, બરાબર? એમાં આકૃતિ બે આવી રીતના રાખતા અને પછી એ આપણે ચોરસ ખાના ગણતા, બરાબર? તો એમાં કઈક નિયમ હતો કે જો આખું ચોરસ ખાનામાં જો આ જગ્યા રોકાયેલી હોય તો એને એક આખું ચોરસ ગણવાનું. પછી અડધા કરતા વધારે ચોરસ ખાનું જગ્યા રોકી હોય તો એને પણ આખું ગણવાનું. પછી અડધું ચોરસ ખાનું રોકી હોય જગ્યા તો એને અડધું ગણવાનું. અને અડધા કરતા ઓછી જગ્યા રોકી હોય તો તેને ગણવામાં લેવાનું નહીં, એટલે કે એને ગણતરીમાં નહીં લેવાનું, બરાબર? તો જુઓ બાળકો, અહીંયા એવું જ આપેલું છે, એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે, બરાબર? જો આલેખ પત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય, જો આ રીતે આલેખ પત્ર આંકેલું હોય તો એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી લેવાય. તો જુઓ, આ એક ચોરસનું ક્ષેત્રફળ શું થાય? એક ચોરસ સેમી. હવે જે ચોરસ અડધા કરતા ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો. જો શું કીધું છે? જે ચોરસ અડધા કરતા ઓછા અંદરના ભાગે હોય, તો જુઓ આ ચોરસ છે તો અડધા કરતા ઓછા અંદરના ભાગે, બરાબર? આ ચોરસમાં જો જગ્યા અડધા કરતા ઓછી રોકાયેલી છે, બરાબર? તો તેને અવગણો, એટલે તેને ગણતરીમાં લેવાનું નહીં. પછી જે ચોરસ અડધા કરતા વધારે અંદરના ભાગે હોય તેને એક પૂરાંક તરીકે ગણી લો. જે ચોરસ અડધા કરતા વધારે અંદરના ભાગે, કે જુઓ બાળકો, આ જે ચોરસ છે તો જુઓ આ આકૃતિ છે એમાં અડધા કરતા વધારે અંદરના ભાગે છે, જુઓ બાળકો. તો આને આપણે એક આખું ચોરસ ગણી લેવાનું રહેશે. પછી જે ચોરસ બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ 1/2 ચોરસ સેમી, એટલે કે તેને અડધા ચોરસ સેમી ગણવાનું. તો જુઓ બાળકો, આ રીતે આકૃતિ આપેલી હોય તો આવું તો આપણે 5મા ધોરણમાં શીખી ગયા છીએ. તો જુઓ, પહેલા આપણે આનું ક્ષેત્રફળ જોઈએ. તો જો આખા ચોરસ પહેલા કેટલા છે એ જોઈ લેવાના, બરાબર? તો આખા ચોરસની સંખ્યા 1, 2 અને 3. તો આખા ચોરસ બરાબર 3 છે, બરાબર? પછી જુઓ, આ અડધું છે ને આ પણ અડધું છે, તો અડધા ને આ પણ અડધું. તો અડધા ચોરસ કેટલા છે? તો અડધા ચોરસ બરાબર કેટલા છે? 3. એટલે 1/2 1/2 1/2 એટલે 3 છે. તો અડધા ચોરસ બરાબર કેટલા છે? 3. તો આખા ચોરસ 3 વત્તા અડધા ચોરસ 3, તો બે અડધા બરાબર એક આખું થાય કે નહીં? આ બે અડધા ચોરસ બરાબર એક આખું થઈ જાય. તો એ એક અને બીજું અડધું, બરાબર? તો કેટલા થશે? 4 આખા અને 1 અડધું, બરાબર? કેટલા થયા? 4 આખા અને 1 અડધું. તો આ કેટલી જગ્યા રોકે છે? કે 4 આખા ચોરસ અને 1 અડધું ચોરસ, એટલે કે 4 પૂર્ણાંક 1/2 આનું ક્ષેત્રફળ થશે, બરાબર? હવે બાળકો, આ વર્તુળ આપેલું છે, બરાબર? હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતના શોધશું?
અત્યારે હું તમને સમજૂતી માટે જ કરાવું છું, બરાબર? ચાલો તો આપણે તે વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ. તો પહેલા શું કરવાનું, આપણે નિયમ પ્રમાણે પહેલા આખા ચોરસના આખા જ ગણવાના. તો પહેલા આખા ચોરસ ગણીએ, અહીં શરૂ કરીએ. તો જો અહીંયા આખા નથી, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી આ 12 13 14 15 16 17 18 19 આ 20 21 22 23 24 પછી જુઓ આ 25 26 ને 27. તો કેટલા જુઓ આખા ચોરસ કેટલા રોકે? તો કે આ આકૃતિ છે આખા ચોરસ ખાના કેટલા છે? તો આખા ચોરસ ખાના અથવા તો પૂર્ણ, શું કહેવાય? પૂર્ણ ચોરસ ખાના. આખા ચોરસ ખાના કેટલા છે? તો કે 27, બરાબર. હવે અડધા કરતા વધારે આપણે જોઈએ, તો અડધા કરતા વધારેમાં જો આ 1 આ 2 પછી આ 3, બરાબર. હવે આ 4 5 6 7 કેટલા છે? તો કે 7. અડધા કરતા વધારે, અડધા કરતા વધારે કેટલા છે? તો કે 7, બરાબર. તો એને પણ આખા ગણવાના. હવે અડધા કરતા ઓછા, જો અડધા કરતા ઓછા આ છે, એક આ છે, એક આ, પછી આ પણ, પછી અડધા કરતા ઓછા જો આ બધા અડધા કરતા ઓછા છે, આ પણ છે ને આ પણ છે. તો આ છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. હવે અડધા ચોરસ ખાના કેટલા છે? તો જુઓ આ એક અડધું, એક આ આપેલું છે અડધું, બરાબર. તો અડધા ચોરસ ખાના છે એક જ, બરાબર. આ તો આપણે એને અડધા ચોરસ ખાના બરાબર અડધું ચોરસ ખાના, અડધા ચોરસ ખાના બરાબર 1, બરાબર. તો 27 વત્તા 7 વત્તા અડધું, બરાબર. અડધું તો એક જ છે. 27 ને 7 કેટલા થશે? 28 29 30 31 32 33 અને 34. તો 34 વત્તા અડધું છે એટલે 34 પૂર્ણાંક 1/2 થશે, બરાબર. આખા ચોરસ ખાના અને અડધા કરતા વધારે 7 એટલે કુલ કેટલા થયા? 34 અને બીજા અડધું એટલે 34 પૂર્ણાંક 1/2 ચોરસ એકમ, બરાબર. આ રીતે લખવાનું. તો બાળકો તમને આ સમજાવવા માટે છે, બરાબર. તો આપણે જ્યારે પણ આકૃતિ આ રીતના આપેલી હોય તો આપણે ચોરસ ખાના ગણીને ક્ષેત્રફળ શોધવાનું રહેશે, બરાબર. ચાલો બાળકો હવે આપણે ઉદાહરણ 10 જોઈએ. તો ઉદાહરણ 10 માં શું કીધું છે? બધા ચોપડીમાં ધ્યાન આપજો કે આકૃતિ 10.10 માં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો. તમને આકૃતિ 10.10 આ રીતે કંઈક આપેલી છે, બરાબર. એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો બાળકો હવે આનું ક્ષેત્રફળ તો તમને બધાને આવડે ને શોધતા, કારણ કે આપણે તો 5મા ધોરણમાં પણ આવું શીખી ગયા છીએ. તો ચાલો આપણે આનું ક્ષેત્રફળ શોધીએ. પણ શું કીધું છે? ચાલો પહેલા તો આનો ઉકેલ માટે શું કરશું? આ જે ચોરસ ખાના છે આપણે ગણવાના રહેશે. તો આમાં પહેલા આખા ચોરસ ખાના ગણશું આપણે. તો આખા ચોરસ કેટલા છે? 1 2 ને 3. તો આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 3 ચોરસ. હવે અડધા ચોરસ કેટલા છે? અડધા ચોરસની સંખ્યા તો 1 2 ને 3 એ પણ 3 ચોરસ, બરાબર. તો 3 આખા અને 3 અડધા. તો 2 અડધા બરાબર 1 આખું થાય કે નહીં? તો કેટલા થશે? 3 વત્તા 1 પૂર્ણાંક 1/2, બરાબર. એટલે દોઢ થયું ને 3 ચોરસ. તો 3 વત્તા 1 એટલે 4 વત્તા 1/2, બરાબર. તો કેટલા થશે? 4 પૂર્ણાંક 1/2 ચોરસ એકમ, બરાબર. તો આ આકૃતિનું ક્ષેત્રફળ શું થશે? 4 આખા ખાના અને 1 અડધું ચોરસ, બરાબર. એટલે કે 4 પૂર્ણાંક 1/2 ચોરસ એકમ, બરાબર. તો હવે આનું ક્ષેત્રફળ તો આપણે જોયું. હવે ઉદાહરણ 11 માં શું કીધું છે? જુઓ બાળકો, બધા ચોપડીમાં ધ્યાન આપજો. ઉદાહરણ 11 માં જુઓ છે
કે ચોરસની ગણતરી કરીને આકૃતિ 10.9 ના ક્ષેત્રફળનો અંદાજ કાઢો. બરાબર, તો આકૃતિ 10.9 નો જો જે આકૃતિ 10.9 તમને આ રીતના કંઈક વાદળ દોર જેવો આકાર આપેલો છે. બરાબર, જુઓ તમને એમાં ઉદાહરણ 11 માં દોરેલી બતાવી છે. તો એમાં પહેલા તો આવરિત ક્ષેત્રફળ સંખ્યા અને અંદાજિત ક્ષેત્રફળ લખવાનું છે. તો પૂર્ણ ચોરસ ખાના એમાં કેટલા છે? તો જુઓ બાળકો તમે એ ગણશો આકૃતિ 10.11 માં તો પૂર્ણ ચોરસ ખાના છે 11. બરાબર, એટલે કે આખા ચોરસ ખાનાની સંખ્યા આખા ચોરસની સંખ્યા કેટલી છે? 11. હવે બાળકો જુઓ તમે ગણો તો ખ્યાલ આવી જશે. અર્ધ આવરિત ચોરસ એટલે અડધા ચોરસ ખાના કેટલા છે? તો જુઓ ગણો તો અડધા ચોરસ ખાના છે 3. બરાબર, અડધા ચોરસ ખાના છે 3 એટલે આપણે શું લખશું અહીં? અડધા ચોરસની સંખ્યા 3. બરાબર, હવે શું કીધું છે? જુઓ અડધા કરતા વધારે કેટલા છે? તો કે 7. જો બાળકો ગણો તો ખ્યાલ આવી જશે આકૃતિ 10.11 માં અડધા કરતા વધારે છે તો કે 7 ચોરસ. બરાબર, અડધા કરતા વધારે ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 7. હવે શું કીધું છે આપણે? અડધા કરતા ઓછા. તો અડધા કરતા ઓછા ગણો છે બાળકો 1, પછી 2, 3, 4 અને 5. તો અડધા કરતા ઓછા છે 5. બરાબર, અડધા કરતા ઓછા ચોરસની સંખ્યા બરાબર 5. તો બાળકો આપણે પહેલા જોયું એ રીતના કે અડધા કરતા આખા ચોરસ તો આપણે આખા જ ગણશું ને અડધા કરતા વધારે હોય એને પણ આપણે આખા ગણવાના. બરાબર, અડધા ચોરસ હોય એને તો અડધા જ ગણશું ને અડધા કરતા ઓછા હોય તો એને આપણે ગણતરીમાં રહેવાના નથી એટલે કે એને અવગણવાના. બરાબર, તો ચાલો હવે આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 11 વત્તા અડધા ચોરસની સંખ્યા 3. તો એનો મતલબ શું થયો? 3 અડધા તો એક આખું અને બીજું એક અડધું થશે. બરાબર, હવે અડધા કરતા વધારે ચોરસની સંખ્યા 7. તો એને આખા જ ગણવાના અડધા કરતા વધારે હોય તો. અડધા કરતા ઓછા ચોરસની સંખ્યા 5. તો આપણે અડધા કરતા ઓછા હોય તેને ગણતરીમાં નહીં લઈએ. બરાબર, તો ચાલો હવે આપણે આટલાની જ ગણતરી કરીએ. 11 ને 7 કેટલા થશે? તો કે 18. 18 ને 1 19 પૂર્ણાંક ને બીજું અડધું. બરાબર, 19 અને અડધું આનું આ રીતના આની ક્ષેત્રફળ આવશે એટલે 19.1/2 ચોરસ એકમ. જે આકૃતિ 10. તમને 11 આપેલી છે. બરાબર, ઈ આકૃતિ 10.9 છે એ આલેખ પત્રમાં મૂકેલું છે. બરાબર, અને પછી એનું ક્ષેત્રફળ શોધ્યું છે એટલે 10.11 છે એ આ રીતના આવશે. તમે ગણો તો તમને વધુ ખ્યાલ આવશે. કેટલા? 19.1/2 ચોરસ એકમ એટલે 19 આખા અને 1 અડધું. બરાબર, તો બાળકો તમે પણ આ રીતે ઉદાહરણ છે એ લખી લેજો. ચાલો બાળકો હવે આપણે ઉદાહરણ 12 જોઈએ. તો બાળકો ઉદાહરણ 12 છે એની પહેલા પ્રયત્ન કરો. જુઓ એમાં આલેખ પત્ર પર વર્તુળ દોરવાનું કીધું છે. તમે બધા પણ ચોપડીમાં ધ્યાન આપજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આલેખ પત્ર પર વર્તુળ દોરો. આવરિત ચોરસની ગણતરી કરી ક્ષેત્રફળનો અંદાજ મૂકો. હવે આપણે પહેલા સમજૂતીમાં કેમ આલેખ પત્ર ઉપર આપણે આવી રીતના ચોરસ ખાના બનાવીને મેં વર્તુળ દોરેલું હતું. બરાબર, તો તમારે શું કરવાનું છે? હવે એક આલેખ પત્ર લેવાનું છે ને એમાં વર્તુળ દોરવાનું છે. બરાબર, કારણ કે આલેખ પત્રમાં એક ખાનું એક ચોરસ સમીનું હશે ને પછી તમે એ રીતના જેટલા વર્તુળ છે એ જેટલા ખાના જગ્યા રોકે છે એ ગણી લેવાના. આખા ચોરસ ખાના તો એ આખા ગણવાના, પછી અડધા તો અડધા,
ને અડધા કરતા વધારે હોય તો એને એક આખું ગણી લેવાનું, બરાબર, ને અડધા કરતા ઓછા હોય તો તેને નહીં ગણવાના. આ તો આપણે 5મા ધોરણથી કરતા આવ્યા છીએ, બરાબર. તો તમને બધાને આવડશે. એટલે એક આલેખ પત્ર લેવાનું, એના પર વર્તુળ કરવાનું અને પછી આ રીતના એનું ક્ષેત્રફળ શોધવાનું. હવે બાળકો એ જ રીતે તમને બીજું શું કીધું છે? આલેખ પત્ર પર પાંદડા, ફૂલની પાંખડીઓ કે અન્ય વસ્તુઓના આકારો બનાવી ક્ષેત્રફળનો અંદાજ લગાવો. પછી આ રીતના આલેખ પત્ર ઉપર શું કીધું છે? પાંદડા દોરવાના, પછી ફૂલની પાંખડીઓ, એ બધાનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા અંદાજ લગાવવાનો, પછી ગણવાના ચોરસ ખાના, બરાબર. હવે ચાલો આપણે ઉદાહરણ 12 જોઈએ. ચોરસની ગણતરી કરીને આકૃતિ 10.9 નું એ નું અંદાજિત ક્ષેત્રફળ મેળવો. હવે જુઓ બાળકો, 214 પેજ ઉપર જુઓ, આકૃતિ એ આપેલી છે. આકૃતિ 10.9 એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું કીધું છે. તો જુઓ પાછળ, હવે પેજ નંબર 216, એ જે આકાર આપેલો છે એને આલેખ પત્રમાં જુઓ અહીંયા મૂકેલો છે, એ રીતે ચોરસ ખાનામાં. હવે આપણે તે ગણીને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા શું ગણવાનું? આખા ચોરસ ખાના, બરાબર. તો પહેલા તો આખા ચોરસ ખાના, આખા ચોરસની સંખ્યા કેટલી છે? ચાલો છે ગણો. જે આખા ચોરસની સંખ્યા એમાં છે 1, બરાબર. આખા ચોરસની સંખ્યા આવશે 1. તો આખા ચોરસની સંખ્યામાં 1 લખશું. હવે અર્ધ આવૃત ચોરસ એટલે કે અડધા ચોરસ ખાના. તો અડધા ચોરસ ખાના જુઓ બાળકો, તમે ચોપડીમાં નજર કરો તો તમને ખ્યાલ આવશે. અડધા ચોરસ ખાના એક પણ નથી, એટલે આપણે નહીં લખીએ. હવે અડધા કરતા વધારે ચોરસ, જેને જગ્યા રહી ગઈ હોય, તો અડધા કરતા વધારે કેટલા છે? જુઓ બાળકો, તો 1, પછી 2, 3, 4, 5, 6 ને 7, બરાબર. અડધા કરતા વધારે છે વધારે ચોરસની સંખ્યા. કેટલા છે? તો કે 7. હવે અડધા કરતા ઓછા પણ કેટલા છે? જુઓ, અડધા કરતા ઓછા જુઓ બાળકો, એક થોડું પણ આવેલી હોય ડિઝાઇન, એમાં આકાર આવેલો હોય ચોરસ ખાનામાં, તો એ પણ આપણે અડધા કરતા ઓછામાં ગણવાનું રહેશે. તો એવા છે 9, બરાબર. અડધા કરતા ઓછા છે 9. તો અડધા કરતા ઓછા છે એને પણ આપણે ગણશું નહીં. તો કેટલા છે? આખા ચોરસની સંખ્યા 1, ને અડધા કરતા વધારે, તો એ પણ આપણે આખું ગણીએ છીએ એટલે 7. તો કેટલા આવ્યા? 8. કારણ કે અડધા કરતા ઓછા ચોરસની સંખ્યા આપણે ગણવાની નથી. તો કેટલો જવાબ આવશે? ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ એકમ, બરાબર. તો આ ઉદાહરણ પણ તમે લખી લેજો. ચાલો બાળકો, હવે સ્વાધ્યાય 10.2 જોઈએ. તો બાળકો 10.2 જોઈએ છીએ આપણે. તમે બધા ચોપડીમાં ધ્યાન આપજો. તો જુઓ પેજ નંબર 216 ઉપર તમને શું કીધું છે? નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને લખો. તો બાળકો આ તો સાવ સહેલું છે. તમારે ચોરસ ખાના ગણવાના છે અને ક્ષેત્રફળ લખવાનું છે. તો પહેલા જુઓ આકૃતિ એ જોઈએ. ચાલો, એમાં કેટલા ચોરસ ખાના છે? તો આપણે આખા ચોરસ ગણવાના, અડધા ગણવાના, આખાથી વધારે અને અડધાથી વધારે અને અડધાથી ઓછા, બરાબર. એ રીતે ગણતરી કરવાની. ચાલો પહેલા આકૃતિ એમાં જુઓ કેટલા ચોરસ આપેલા છે? તો કે 9 ચોરસ ખાના, બરાબર. તો આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો આકૃતિ એમાં આખા ચોરસની સંખ્યા તો કે ગણો. ચાલો ચોપડીમાં બધા કેટલા ચોરસ ખાના છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 છે, બરાબર. હવે જુઓ બાળકો, 9 ચોરસ આવી ગયા. હવે આમાં જો જે કઈ છે અડધા કરતા વધારે કે અડધા કરતા ઓછા કે તો કે નહીં.
તો આકૃતિ એ નું ક્ષેત્રફળ શું થશે કે એ નું ક્ષેત્રફળ બરાબર 9 ચોરસ એકમ થશે બરાબર। ચાલો હવે આકૃતિ બી નું ક્ષેત્રફળ જોઈએ આપણે। આકૃતિ બી માં કેટલા ચોરસ ખાના જગ્યા રોકે છે આકૃતિ ચાલો તો 1 2 3 4 5 તો આખા ચોરસની સંખ્યા કેટલી છે આખા ચોરસની સંખ્યા બરાબર ચાલો તમે પણ ચોપડીમાં બધા ધ્યાન આપજો આખા ચોરસની સંખ્યા છે 5 તો ક્ષેત્રફળ શું થશે આકૃતિ બી નું ક્ષેત્રફળ 5 ચોરસ એકમ થશે બરાબર। ચાલો હવે આકૃતિ સી જોઈએ તો આકૃતિ સી કેટલા ચોરસ જગ્યા રોકે છે ચાલો છે તો જુઓ આકૃતિ સી તો એમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે પહેલા તો આખા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ। હવે જુઓ બાળકો એમાં અડધા ચોરસ આપેલા છે તો અડધા ચોરસની સંખ્યા કેટલી છે તો કે અડધા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ બરાબર। તો આખા ચોરસની સંખ્યા તો કે 2 તો ક્ષેત્રફળ બરાબર 2 વત્તા હવે 4 અડધા તો 2 આખા થશે ને અથવા તો શું કરવાનું 4 ગુણ્યા 1 દુત્યાંશ કરવાનું બરાબર તો 4 દુને સોરી 2 દુને 4 તો 2 આવ્યા તો 2 વત્તા 2 તો કેટલા થશે 4 તો આકૃતિ સી નું ક્ષેત્રફળ શું થયું આકૃતિ સી નું ક્ષેત્રફળ બરાબર 4 ચોરસ એકમ થશે બરાબર। જો બાળકો 4 ચોરસ હતા અડધા ચોરસની સંખ્યા 4 હતી તો 4 અડધા તો 2 આખા થશે ને એટલા માટે 2 કર્યા તો 2 ને 2 4 આવ્યા તો કેટલું ક્ષેત્રફળ થયું 4 ચોરસ એકમ। જુઓ તમે આકૃતિ સી જોવ તો તમને ખ્યાલ આવશે ચોપડીમાં તેનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ થશે। ચાલો હવે આકૃતિ ડી જોઈએ ચાલો આકૃતિ ડી માં કેટલા ચોરસ ખાના છે પહેલા તો એ જોઈએ તો આકૃતિ ડી માં ચોરસની સંખ્યા કેટલી છે તો આખા ચોરસ આપેલા છે 1 2 3 4 5 6 7 8 તો આખા ચોરસની સંખ્યા બરાબર 8 ચોરસ બરાબર। તો હવે જુઓ બાળકો એમાં અડધા ચોરસ કોઈ આપેલા છે તો કે નહીં અડધાથી વધારે પણ આપેલા નથી બરાબર કે અડધાથી ઓછા પણ નથી તો ક્ષેત્રફળ શું થશે આકૃતિ ડી નું ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ એકમ બરાબર ડી નું ક્ષેત્રફળ થશે 8 ચોરસ એકમ। હવે જુઓ બાળકો આકૃતિ ઈ આપેલું છે ચાલો તો હવે આકૃતિ ઈ જોઈએ આપણે ઈ નું ક્ષેત્રફળ શોધવા માટે ઈ માં કેટલા ચોરસ છે જોવું પડશે ને આકૃતિમાં તો આકૃતિ છે ઈ આપેલી છે કેટલા ચોરસ ખાના જગ્યા રોકે છે તો ચાલો ગણો છે તો આમાં તો બધા આખા ચોરસ ખાના જ આપેલા છે એટલે સહેલું પડશે બરાબર તમને પણ ચોરસ ખાના ગણવા ચાલો તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે તો કે 4 ને 3 7 ને 2 9 ને 1 10 તો આખા ચોરસની સંખ્યા કેટલી છે આકૃતિ ઈ માં આખા ચોરસની સંખ્યા બરાબર 10 ચોરસ છે બરાબર। તો આકૃતિ ઈ નું ક્ષેત્રફળ કેટલું થયું કારણ કે એમાં પણ અડધા ચોરસ આપેલા નથી અડધાથી વધારે નથી અડધાથી ઓછા નથી બરાબર તો આકૃતિ ઈ નું ક્ષેત્રફળ
બરાબર 10 ચોરસ એકમ. તો બાળકો તમે પણ આ રીતે ક્ષેત્રફળ છે એ તમારી બુકમાં લખજો અને ચોપડીમાં આ ગણતા રહેજો. બરાબર, આકૃતિએ કેટલા ચોરસ ખાના રોકે છે તો તમને વધુ ખ્યાલ આવશે. તો બાળકો હવે આપણે આકૃતિ F જોઈએ. તો આકૃતિ F છે એમાં તો તમે બધા પણ ચોપડીમાં જુઓ આકૃતિ F આપેલી છે પેજ નંબર 216 ઉપર. પહેલા તો આખા કેટલા ચોરસ ખાના છે તો કે 1 અને 2. બરાબર, તો આખા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. હવે જુઓ એમાં અડધા ચોરસ પણ આપેલા છે તો અડધા ચોરસની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4. અડધા ચોરસની સંખ્યા 4 ચોરસ. બરાબર, તો આખા ચોરસની સંખ્યા 2, અડધા ચોરસની સંખ્યા 4 છે. બરાબર, તો બાળકો 4 અડધા તો 2 આખા થશે ને, અથવા તો આપણે એને કઈ રીતના લખશું ક્ષેત્રફળ બરાબર 2 + 4 ગુણ્યા 1/2. બરાબર, એટલે 2 દુ 4. તો કેટલા થશે 2 + 2 તો કેટલા થયા 4. તો શું આવશે ક્ષેત્રફળ બરાબર 4 ચોરસ એકમ. ચાલો હવે જી જોઈએ આપણે. તો જી આકૃતિ આપેલી છે તે જોઈએ. ચાલો બાળકો ચોપડીમાં હવે પહેલા આખા ચોરસની સંખ્યા ગણો. તો 1 2 3 4. જુઓ બાળકો આખા ચોરસની સંખ્યા કેટલી છે? આખા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. હવે અડધા ચોરસની સંખ્યા ગણો છે 1 2 3 અને 4. તો અડધા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. બરાબર, તો હવે કઈ આપેલું છે તો કે ના અડધા 4 આપેલા છે અને આખા 4 આપેલા છે. બરાબર, ચોરસ ખાના. તો ચાલો હવે ક્ષેત્રફળ શોધે. તો ક્ષેત્રફળ બરાબર 4 આખા વત્તા 4 અડધા છે તો એના મતલબ 4 અડધાને આપણે આ રીતના લખશું તો 2 દુને 4. તો 4 + 2 તો કેટલા થશે 6. બરાબર, તો ક્ષેત્રફળ શું આવશે? ક્ષેત્રફળ બરાબર 6 ચોરસ એકમ. ચાલો હવે જી પછી શું આપેલું છે એચ. ચાલો તો બાળકો આપણે એચ આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ. તો આકૃતિ એચ આપેલું છે તો ચોપડીમાં જુઓ તો 1 2 3 4 5. તો એમાં તો 5 આખા ચોરસ ખાના આપેલા છે. બરાબર, તો કેટલા આખા ચોરસની સંખ્યા છે? આખા ચોરસની સંખ્યા બરાબર 5 ચોરસ. હવે જુઓ છો બાળકો એમાં કઈ અડધા ચોરસ આપેલા છે તો કે નહીં. અડધાથી વધારે પણ નથી, અડધાથી ઓછા પણ નથી. તો ક્ષેત્રફળ કેટલું આવ્યું? ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ એકમ. બરાબર, હવે બાળકો એચ પછી શું આપ્યું છે આપણે આઈ. ચાલો તો આઈ નું ક્ષેત્રફળ કેટલું થશે? હવે તો તમને બધાને આ ગણતા આવડી ગયું હશે. ચાલો આઈ કેટલા જગ્યા આઈ જે આકૃતિ આપેલી છે એ કેટલા ચોરસ ખાના જગ્યા રોકે છે તો કે 1 2 3 4 5 6 7 8 9. કેટલા તો કે 9 ચોરસ ખાના જગ્યા રોકે છે. તો એમાં આખા ચોરસની સંખ્યા બરાબર 9 ચોરસ. બરાબર, હવે એમાં પણ અડધા નથી આપેલા, અડધાથી વધુ નથી આપેલા કે અડધાથી ઓછા પણ નથી આપેલા. તો ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળ બરાબર 9 ચોરસ એકમ. બરાબર, તો બાળકો તમે પણ આ રીતે બુકમાં લખતા રહેજો. બરાબર, તો હવે ચોપડીમાં આકૃતિ જે જોઈએ. બરાબર, તો જે આકૃતિ છે એમાં પહેલા તો ત્રિકોણ આકૃતિ આપેલી છે જે. બરાબર, તો એમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે
તો એ આકૃતિ છે એમાં આખા ચોરસ ખાના કેટલા છે તો કે 1 અને 2 તો આખા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. હવે અડધા ચોરસની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 બરાબર. અડધા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. તો શું થશે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બરાબર આકૃતિ જેનું ક્ષેત્રફળ બરાબર 2 ચોરસ વત્તા 4 ગુણ્યા 1/2 ચોરસ બરાબર એટલે 4 અડધા છે ને તો 2 આવશે એ પણ આખા તો 2 વત્તા 2 એટલે કે 4 ચોરસ. તો ક્ષેત્રફળ શું આવશે ક્ષેત્રફળ બરાબર 4 ચોરસ એકમ. ચાલો હવે આકૃતિ કે આપેલી છે તો આકૃતિ કે છે એમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે આ આકૃતિ છે કેટલા ચોરસ ખાના રોકે તો પહેલા આખા ચોરસ જોઈએ તો 1 2 3 અને 4 તો આખા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. હવે બાળકો જુઓ અડધા ચોરસની સંખ્યા આપણે આપેલી છે આમાં અડધા ચોરસ પણ બરાબર તો અડધા ચોરસ કેટલા છે તો કે 2 તો અડધા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. તો પહેલા તો 4 આખા વત્તા 2 અડધા છે તો એક આખું થશે ને તો આપણે 1 લખી નાખીએ બરાબર તો કેટલા થયા 4 વત્તા 1 બરાબર 5 ચોરસ. જો બાળકો 2 અડધા છે એટલે આપણે એક આખું લખ્યું બરાબર તો ક્ષેત્રફળ શું થશે ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ એકમ. ચાલો હવે એલ આપેલું છે ચાલો એલ આકૃતિ છે એમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે તો બાળકો એલ આકૃતિ જુઓ તો એમાં આખા ચોરસની સંખ્યા ગણો તો એલ આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા ચાલો ગણીએ આપણે તો 1 2 અને બીજું એક એટલે 3 છે બરાબર. ચાલો બાળકો તમે પણ ગણો એટલે ખ્યાલ આવશે તો આખા ચોરસની સંખ્યા છે 3 બરાબર તો આખા ચોરસ ની સંખ્યા બરાબર 3 ચોરસ. ચાલો હવે આપણે જોઈએ આગળ કે અડધા ચોરસની સંખ્યા કેટલી છે ચાલો અડધા ચોરસ આપણે ગણીએ તો 1 2 પછી 3 અને બીજું એક એટલે કે 4 બરાબર અડધા ચોરસ છે 4 આખા ચોરસની સંખ્યા છે 3 ને અડધા ચોરસની સંખ્યા છે 4 બરાબર તો અડધા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. ચાલો હવે આપણે અડધા કરતા વધારે ચોરસની સંખ્યા બરાબર અડધાથી વધારે ક્યાં ક્યાં છે તો કે જુઓ 1 પછી 2 અને 3 બરાબર અડધાથી વધારેની સંખ્યા છે 3 તો અડધાથી વધારે ચોરસની સંખ્યા બરાબર 3 ચોરસ. હવે બાળકો આપણે અડધાથી વધારે 3 ચોરસ તો આકૃતિમાં હવે અડધાથી ઓછા ચોરસ કેટલા છે ચાલો જુઓ છે અડધાથી ઓછા આપેલા છે જુઓ એક જ આપેલું છે અડધાથી ઓછું બરાબર 1 અને બીજું એક એટલે 2 અડધાથી ઓછા આપેલા છે 2 તો અડધાથી ઓછા ચોરસની સંખ્યા
બરાબર 2 ચોરસ. હવે જુઓ બાળકો, આપણે અડધાથી ઓછા ચોરસ તો આપણે ગણતરીમાં લેવાના નથી. હવે આખા ચોરસ 3 છે વત્તા અડધા ચોરસની સંખ્યા 4 છે, તો 4 અડધા તો 2 આખા થશે, તો અહીં શું લખશું આપણે? 2. અડધાથી વધારે 3 છે તો એને આખા જ ગણવા પડશે, બરાબર? તો 3 ને 2 5, 5 ને 3 કેટલા થશે? 8 ચોરસ. તો ક્ષેત્રફળ શું થયું? એલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ એકમ, બરાબર? તો એલ આકૃતિનું ક્ષેત્રફળ આવશે 8 ચોરસ એકમ. તો બાળકો, આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ, બરાબર? હવે તમે આકૃતિ એમ અને એન છે એ જાતે પ્રયત્ન કરજો કરવાનો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ કરાવીશ, પણ તમે પણ જાતે પ્રયત્ન કરજો. સહેલું છે, એ તમને પણ આવડી જશે, બરાબર?